નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે પોલીસ કમિશનર દ્વારા 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. વડોદરાના પ્રતાપનગર હેડક્વાર્ટર્સ ખાતે આજરોજ વડોદરાના પોલીસ કમિશનરના હસ્તે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તથા વન મહોત્સવ અંતર્ગત પ્રતાપનગર હેડક્વાર્ટર્સ ખાતે 10,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. વડોદરાના પોલીસ સ્ટેશન, અન્ય સરકારી કચેરીઓ, તમામ જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર વડોદરા શહેરના નાગરિકોને અપીલ કરી હતી કે પોતાના ઘરના કમ્પાઉન્ડમાં એક વૃક્ષનું વાવેતર કરો, જેથી વડોદરા શહેર ગ્રીન સિટી તરીકે ઓળખાય. વન મહોત્સવ 2026ના ભાગરૂપે આજે પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનો, અન્ય અધિકારીઓના કચેરીના કોમ્પ્લેક્સ અને પોલીસ મુખ્ય મથક ખાતે આ પ્રકારનું એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા આ પ્રક્રિયા આજે જે ફેસ્ટિવલ ઓફ ફોરેસ્ટ તરીકે જ્યારે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, આખા પખવાડિયા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં આપણા પ્રયાસ છે કે ગ્રીન કવર લાવવા માટે આ પ્રકારનું પ્લાન્ટેશનનું ડ્રાઈવ ચલાવીએ. તો ગયા વર્ષે પણ આપણે કરી હતી. તમે જોઈ શકશો કે આપણા આખા કેમ્પસ ગ્રીન કેમ્પસ બનવાની દિશામાં ચાલી રહ્યું છે. આ જ પ્રકારના પ્રયાસો શહેરમાં દરેક વિસ્તારમાં થાય. દરેક નાગરિક પોતાના ઘરની કોમ્પ્લેક્સમાં, સોસાયટીઓમાં અને નેબરહુડમાં, વેસ્ટલેન્ડમાં આ પ્રકારનું એક પ્રયાસ કરે તો આપણા વડોદરા શહેરને એક ગ્રીન શહેર, ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આપણને સફળતા મળશે. આ શુભ પ્રસંગે દરેકને આપણા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ગઈકાલે મોડી રાત્રે 2 વાગે ગેલેક્સી બંગલોઝ નવરચના સ્કૂલની પાછળ વાસના ભાયલી ખાતે મહાકાય 9 ફૂટનો મગર દેખાયો હતો. સ્થાનિકોએ તેની જાણ ગૌરક્ષા સેવા સમિતિ વડોદરાના કાર્યકર્તાઓને કરી હતી. તાત્કાલિક ધોરણે કાર્યકર્તાઓ દ્વારા સ્થળ પર પહોંચી મગરને પકડી લેવામાં આવ્યો હતો અને વન વિભાગને જાણ કરી સોંપવામાં આવ્યો હતો. મેયરની અધ્યક્ષતામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મળી મહત્વની બેઠક. સરકારી શાળાઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે યોજાઈ સંકલન બેઠક. બેઠકમાં શિક્ષણ સમિતિના ચેરમેન, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન રહ્યા હાજર.
જર્જરિત જાહેર કરાયેલી શાળાઓની સ્થિતિ અંગે લેવાયો મોટો નિર્ણય. કઈ શાળાનું રિપેરિંગ કરવું અને કોનું ડેમોલિશન્સ તેનો રિપોર્ટ થશે તૈયાર. રિપેરિંગ લાયક શાળાઓનું તાત્કાલિક સમારકામ અને જરૂર જણાય થશે પુનઃનિર્માણ. એક જ બિલ્ડિંગમાં ચાલતી 2 થી 3 શાળાઓના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ કરાશે દૂર. આજે વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વહીવટીતંત્રની સંચાલન માટેની સંકલન બેઠક રાખી હતી. એમાં શાસન અધિકારી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન અને 4 ઝોનના અધિકારીઓને મેં બોલાવ્યા હતા. અને પહેલાં તો જાણવા માટે બોલાવ્યા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, ત્યાં આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો. અને જે જર્જરિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે ત્યાં અને કયા લેવલ પર કામ કરવું પડે. તો એમની માહિતી જે અમને મળી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવા આગળ અમે લોકોએ ડેપ્યુટી મેયર તેમજ ચેરમેન વર્ષાબેન અને અમે સાથે એક સંકલન મિટિંગ રાખીને એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી. અને જેમ કે આપણે તો ખબર જ છે કે આદિત્યભાઈ પહેલાં પણ શિક્ષક સમિતિમાં રહી ચૂક્યા છે, એટલે એમને વધારે માહિતી બધી ખબર છે. એટલે અમે સાથે રહીને એના વિશે થોડી માહિતી મળી અને હવે કયા લેવલ પર મેં કામગીરી કરવી એના માટેની એક બેઠક રાખી લીધી. અને આગળ અમે સ્કૂલની સારી પરિસ્થિતિ થાય અને એ સારી રીતે બાળકો સ્કૂલમાં આવીને ભણે અને બાળકોને જે સુવિધા જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે અમે એક સારી એવું આયોજન કરીને સ્કૂલો અને વધારે બાળકો જોડાય સ્કૂલોમાં એ રીતે અમારું આયોજન છે. નર્મદા નદીમાં આવ્યા નવા નીર. છોટાઉદેપુર જિલ્લામાં સિઝનનો સારો વરસાદ નોંધાયો. પરિણામે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદમાંથી વહેતી નર્મદા નદીમાં આવ્યા નવા નીર. છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં ઉચ્ચ કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ. ઉચ્ચ અને ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં પહોંચ્યા. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદીમાં સિઝનમાં પ્રથમવાર આવ્યા નવા નીર. પંથકવાસીઓમાં ખુશીનો માહોલ. નવા નીર આવતા નર્મદાના શુદ્ધ જળ ડહોળા થયા. આગામી 3 કલાકને લઈને જાહેર કર્યું એલર્ટ. આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ આ મુજબ રહેશે. રેડ એલર્ટ. ભારે વરસાદ અને તેજ પવન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ, ગાજવીજ સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઓરેન્જ એલર્ટ. મધ્યમ વરસાદ અને ગાજવીજ. મધ્ય અને સૌરાષ્ટ્રના અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, રાજકોટ અને જૂનાગઢ વિસ્તારોમાં મધ્યમ વરસાદ સાથે ગાજવીજની આગાહી છે. યલો એલર્ટ. હળવો વરસાદ. રાજ્યના ઉત્તર અને કચ્છ વિસ્તારમાં, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારિકામાં હળવા વરસાદની સંભાવના છે. રેડ એલર્ટ ધરાવતા વિસ્તારોમાં નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે આશરો લેવા વિનંતી છે. તેજ પવનને કારણે ઝાડ કે હોર્ડિંગ્સ નીચે ઊભા રહેવાનું ટાળવું. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં યુવકની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા. સમગ્ર પંથકમાં ચકચાર. જમતી વખતે છાશ બરફ લેવા નીકળેલા કમલેશભાઈ અરુણભાઈ વાઘેલા નામના યુવક પર અજાણ્યા શખ્સોનો જીવલેણ હુમલો. બનાવની જાણ થતાં જ હોસ્પિટલ પરિસરમાં મૃતકના પરિવારજનો સહિત લોકોના ટોળે ટોળા ઉમટ્યા. જેતપુર સિટી પોલીસ, એલસીબી સહિતની ટીમોએ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ કર્યો શરૂ. હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ અંકબંધ. પોલીસે અજાણ્યા હત્યારાઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા.
જેતપુરના કણકિયા વિસ્તારમાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનારનું નામ કમલેશ અરવિંદભાઈ વાઘેલા છે અને જે હત્યા કરનાર છે તેનું નામ જયનભાઈ કાળુભાઈ વાઘેલા છે. મરણ જનાર છે તે આરોપીની માતા સાથે મૈત્રી કરારથી રહેતો હોય અને આરોપીના જે પિતા છે એ 10 વર્ષ પહેલાં ગુજરી ગયેલ હોય અને આરોપી રાજકોટ મુકામે રહેતો હોય. ત્યારબાદ એમની માતા છે એ આ આરોપી સાથે મૈત્રી કરારથી જેતપુર રહેતો હોય તે બાબતે તેને પહેલેથી મતદોષ હતું, જે બાબતે ત્યાંથી આવી અને આરોપી સાથે બોલાચાલી થયેલ હોય અને તેમને છરીના ઘા મારી અને તેમનું મોત નિપજાવેલ છે. આ બાબતે કમલેશ મરણ જનાર છે એમના ભાઈ કપિલભાઈની વિધિવત ફરિયાદ લઈ અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ છે. સાહેબ, આમાં કેટલા આરોપી છે? આરોપી અત્યારે એક આરોપી હસ્તગત કરવામાં આવેલ છે. તેની સાથે મદદગારીમાં અન્ય કોઈ આરોપી છે કે કેમ તેની પણ ચકાસણી થઈ રહી છે અને રેકી કરવા આવેલ હોય અને અન્ય કોઈ આરોપી આમાં ખુલ્લો પામશે તો તેમને પણ ધરપકડ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચાલી રહેલા રઘુવંશી સોસાયટીમાં ભૂગર્ભ ગટરના કાર્યમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. અનેક મહિનાઓ વીત્યા છતાં ભૂગર્ભ ગટરના કામને લઈ લોકો પરેશાન. સ્થાનિક લોકો સહિત નગરપાલિકા સદસ્યો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં નિર્ભય તંત્ર ઘોર નિંદ્રામાં. ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડા અનેક રજૂઆતો બાદ પણ કોઈ સોસાયટીમાં ન આવતા ગાડાનું કીચણ. ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડાઓમાં વાહનો ખાબકતા લોકોમાં ભયનો માહોલ. રાત્રિના સમયે લોકોને આવવા જવા માટે સમસ્યા થઈ રહી છે. વિદ્યાર્થીઓ પણ સવારે સાયકલ મોટરસાયકલને લઈને નીકળી શકતા નથી. હજુ આવા અનેક જાહેર માર્ગો પર ખુલ્લા ખાડાઓ તંત્ર દ્વારા રિપેર કરાશે કે પછી નિર્ભય તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવા લોકોમાં ઉઠતા સવાલ. ભૂગર્ભ ગટરના આવા નબળા કાર્ય અને સેફટી વગર ચાલતા કામને તાત્કાલિક આ કામ અંગે ધ્યાન દોરવા વિનંતી કરી. મારું નામ મકવાણા પૂજા સવજીભાઈ. અમે અહીંયા શું કહેવાય સ્કૂલે જવું હોય ને તોય બહુ તકલીફ થાય. 8 દિવસથી અહીંયા વાન આવી નથી શકતું. આવે હે તોય પંચર થઈ જાય. હવે મારે ભણવા કેવી રીતે જાવું? હું 10મું ભણું, બોર્ડમાં ફેલ થાય તો કોણ જિમ્મેદારી લે? હવે આગળ અમારે કેમ વધુ? તમે એટલું કરી શકો કે આમાં કંઈક કરી શકો. અમે બહુ અમારે તકલીફ થાય. તમે નગરપાલિકામાં કોઈ જાણ કરેલી? જાણ કરી હતી, કેટલી ફેરે કરી પણ કોઈ આવતું જ નથી. 4-5 દી થઈ ગયા, કોઈ આવતું જ નથી. આ વોર્ડ નંબર કેટલામાં આવે? 8માં. મારું નામ પરમાર સંજના રમણીકભાઈ છે. અમે આ કેટલા વર્ષથી આ એરિયામાં રહી છીએ, પણ આ લોકો કોઈ આવતા જ નથી કે આપણે કરી શકીએ. અમે કીધું એ લોકોને કેટલી વાર કહેવા ગયા, પણ આમાં હાલવું વિચાર કરો. હું કોલેજમાં ભણું, હું જાઉં હું કાયમી ઉઠીને તો મારા પપ્પાને કહેવું પડે કે મને તેડી જાઓ. અહીંયા ખૂણે ઊભીને મારા પપ્પાને ફોન કરું કે મને તેડી જાઓ ને કોઈ તેરવા. મારા પપ્પા એમ કે આમાં કેમ હાલું? હું કાલે પડી તો મારો પગ મરાઈ ગયો. હું કેવી રીતના પડી હતી? આખી ગાળાવાળી ભરાઈ ગઈ. હું પાછી આવીને 400ની દવાથી અમને 400 રૂપિયા કોણ દે? આમાં 400 અમે અટાણે અમે કામવા જઈશી ને તોય ભાઈ રાતને દી ઉજાગર કરે ને તોય 400 નથી થતા. 50 રૂપિયા તો માન કમાઈ. એટલે એટલી નગરપાલિકા વાળાની બેદરકા છે. મારું નામ જગદીશ ગોવિંદભાઈ સોલંકી, શહેર ઉપલેટા. શું પોઝિશન છે એની? છેલ્લા 8 દિવસ જ્યારથી વરસાદ આવ્યો ત્યારથી, એની પહેલાં ભૂગર્ભ ગટર આવી ત્યારથી આજ દી સુધી અત્યારે એવી પરિસ્થિતિ છે કે અમારા છોકરા સ્કૂલે જઈ શકતા નથી. લેડીઝ બૈરાઓ ઘરની બહાર નીકળી શકતા નથી. આજે મંદિર રિક્ષાવાળા કોઈ આવતા નથી. બરાબર, અતિ ગંભીર સમસ્યા છે. એટલું કચકાણ છે કે આમાં હાલવા જે પગ મૂકવાની જગ્યા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન લેવાતું નથી. આ નગરપાલિકા દ્વારા છેલ્લા 8 દિવસના લેખિત મૌખિક અસંખ્ય વાર ફરિયાદ કરવા છતાં આજ દી સુધી અમારી ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નથી. વોર્ડ નંબર કેટલામાં છે? વોર્ડ નંબર 8. મારી નગરપાલિકાને એટલી જ વિનંતી છે કે વોર્ડ નંબર 8 નગરપાલિકામાં આવે કે ના આવે. ટેક્સ વેરો અમે પણ ભરી છીએ. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના સંદર્ભે જાંબુઆ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ. માંજલપુર વિધાનસભાની જે આવનાર પેટા ચૂંટણીઓ છે એના અનુસંધાને પોલીસ કમિશનર સાહેબ દ્વારા મિટિંગ લઈને જે સૂચનાઓ આપવામાં આવેલી છે એ સૂચનાઓના અનુસંધાને જે ચેકપોસ્ટ છે, જે મકરપુરા જાંબુઆ ચેકપોસ્ટ અને તરસાલી ચેકપોસ્ટ, એ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરીને મોટા પ્રમાણમાં રોકડ
જો કોઈ મળી આવે તો એને જમા લેવી, એ સિવાય અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવા, અટકાયતી પગલાં લેવા વગેરે કામગીરીના ભાગરૂપે ખિસકોલી સર્કલ પર ભયંકર ટ્રાફિક જામ. બિસ્માર રોડને કારણે વાહન ચાલકો અટવાયા. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે શહેરના વ્યસ્ત ખિસકોલી સર્કલ પર આજે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તા પર પડી ગયેલા મોટા ખાડાઓને કારણે વાહનોની ગતિ થંભી ગઈ હતી, જેના લીધે નોકરિયાતો અને વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઈ ગયેલા રસ્તા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે. ખાડાઓ બચાવવા જતાં અકસ્માતનો ભય સતત થતો રહે છે. સ્થાનિકો અને વાહન ચાલકોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનતાની માંગ છે કે કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે આ ખાડાઓનું પેચવર્ક કરવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થાય. વડોદરા તાંદલજા વિસ્તારમાં ખાડામાં ફસાઈ કાર. પ્રથમ વરસાદમાં જ યોગ્ય ચરીપુરાણના અભાવે પડ્યા રોડ પર ખાડાઓ. તાંદલજા મરિયમ કોમ્પ્લેક્સની આસપાસ રોડ પર ખાડાઓનું આધિપત્ય. ભારે જહેમત બાદ સ્થાનિકોએ ખાડામાંથી કાર કાઢી બહાર. રોડ પર ખાડાઓ પડતા જન આક્રોશ ભભૂક્યો. વહેલી તકે રોડ પર રિસરફેસિંગ કરવા માંગ. વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે રિવ્યૂ બેઠક મળી હતી. આ રિવ્યૂ બેઠકમાં તમામ ઝોનના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. ખાસ કરીને વોટર લોગિંગના પર ધ્યાન આપવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેને ડ્રેનેજને સાફ સફાઈ સાથે સાથે તમામ અધિકારીઓને ફિલ્ડમાં રહેવા માટેનું સૂચન આપવામાં આવ્યા છે. જ્યારે વરસાદના સમયમાં પણ રેનકોટ પહેરીને પણ ફિલ્ડમાં રહેવું પડશે તેવું સૂચન આપવામાં આવ્યું છે. સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં પાન પડીકી ખાઈને પિચકારી મારે ના તે માટે પણ કડક સૂચન આપવામાં આવ્યું છે. તથા ચારેય ઝોનમાં તમામ વસ્તુઓ રિપેરિંગ કરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે. તથા તમામ ઓફિસોમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે તેવા સૂચનો આપવામાં આવ્યા હતા. આગામી દિવસમાં પબ્લિક પ્લેસમાં ગાર્ડન શાખા દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવશે. ખાસ કરીને વરસાદની સિઝનમાં જે કામ બાકી પડ્યા છે તે પણ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. હેરિટેજ બિલ્ડિંગ માંડવી અને લાલકોટમાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે તે પણ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવા સૂચન કરવામાં આવ્યા હતા. સાથે સાથે આગામી દિવસોમાં કુલપાટો પાર્કિંગ શરૂ કરવામાં આવે અને ગેરકાયદેસર દવાઓ દૂર કરવામાં આવે તેવા સૂચન આપવામાં આવ્યા છે. વરસાદથી કાસો પણ સાફ સફાઈ કરવામાં આવે તેવા સૂચન કરવામાં આવ્યા હતા. જેને લઈને આજે વધુ વિગતમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રતિક્રિયા આપી હતી. સૌથી પહેલાં આજે ચારો ઝોનલ એન્જિનિયર્સની રિવ્યૂ કરવામાં આવ્યું છે. જે ફિલ્ડમાં ચાલતા અત્યારે કામગીરીમાં સૌથી પહેલાં વોટર લોગિંગ જેટલા એરિયાઝમાં છે વોટર લોગિંગ કાઢવા માટે જે પણ પગલાઓ લેવાના છે એના ઉપર કાળજી રાખવાનું કીધું છે. ડીવોટરિંગ પમ્પ્સ એક્ટિવેટ કરવાનો હોય તો ડીવોટરિંગ પમ્પ્સને પણ એક્ટિવેટ કરવાનું કીધું છે. જે જગ્યામાં ડ્રેનેજ ક્લોગિંગ છે ત્યાં સાફ સફાઈ કરીને ડાકડાઓનું ક્લીન કરીને પાણીનું જે લોગિંગ છે વોટર લોગિંગ છે એને નિકાલ કરવા માટે સૂચના આપી છે. તમામ અધિકારીઓને કર્મચારીઓને ડીઈ અને એઈઝને ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે. હવેથી 4-5 દિવસ કન્ટિન્યુઅસ કદાચ વરસાદ હોય યા ના હોય ફિલ્ડમાં રહીને પબ્લિકનું અવર જવરમાં મૂવમેન્ટમાં તકલીફ ના પડે, વોટર લોગિંગ ના રહેવું જોઈએ એ તમામ કામગીરી ઉપર ફોકસ કરવા માટે સૂચના આપી છે. વરસાદ હોય તો રેનકોટ પહેરીને પણ અમે ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરવાની સૂચના આપી છે. આપ જાણો છો કે ગયા વર્ષે અમે સપ્લાઈઝ પણ કર્યા હતા. એ બધા જ અત્યારે ફિલ્ડમાં ઇફેક્ટિવ કામગીરી કરવા માટે જે સૂચના આપી છે. સાથે સાથ નવા ડેવલપિંગ વિસ્તારમાં સીસીટીવી અને એલઈડી બોર્ડ્સની વધારો કરવાનું પણ નક્કી કર્યું છે, જ્યાં સેફટી અને સિક્યોરિટી દીકરાઓની અને દીકરીઓની સલામતી માટે સીસીટીવી કેમેરાસ અને રોડની અંદર મોનિટરિંગ સિસ્ટમ અને ટ્રાફિક માટે પણ હવે નવું સીસીટીવી સિસ્ટમ્સ લગાવવાની નક્કી કર્યું છે. ખંડેરાવ માર્કેટમાં પણ આ ફ્લોર સિવાય સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોરમાં સ્વચ્છતાને જાળવી રાખવા માટે અને કોઈ પાન પિચકારી ના કરે
કોઈ અનનેસેસરી હાથ ધોઈને કચરો ના કરે એ બધા ધ્યાને રાખીને ખંડેરાવ માર્કેટના કોરિડોર્સમાં પણ સીસીટીવી મૂકવા માટે આજે ડિસિઝન લીધી છે, જેથી કરીને જ્યારે આપણે સ્વચ્છતાની વાત કરીએ આપણા પોતાની બિલ્ડિંગમાં પણ સ્વચ્છતા સારી રીતે થવું જોઈએ. હોસ્પિટલ, સ્કૂલ્સ, આંગણવાડીમાં ખાસ કરીને અત્યારે નમો સ્વચ્છતા કેમ્પેન પણ ચાલી રહ્યા છે, જેથી કરીને ત્યાંના ફેન, ડોર, વિન્ડોઝ આ બધાની જે પણ રિપેર કરવાનું છે એ લિસ્ટ પણ અમે આંગણવાડીઝ અને હોસ્પિટલથી લઈ લીધા છે, સ્કૂલમાંથી પણ લઈ લીધા છે. એટલે ચારો ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર બિલ્ડિંગ્સને ખાસ કરીને આ તમામ રિપેર્સ કરીને ઓફિસને ક્લીન કરવા માટે પણ કીધું છે, અને તમામ ઓફિસર્સની અંદર સ્વચ્છતા પણ જાળવી રાખવા માટે આજે તમામ ચારો આસિસ્ટન્ટ કમિશનરે સૂચના આપી છે, જેથી કરીને કોઈ બોર્ડ ઓફિસમાં આવે, અરજદાર આવે અથવા આપણા કર્મચારીઓ પણ કોઈ પણ ઓફિસમાં ગંદકી ના ફેલાવે એના માટે ખાસ કાળજી રાખવાનું કીધું છે. હવેથી ગાર્ડન પ્લાન્ટેશન્સ પણ અમે મોટાભાગમાં કરવાનું શરૂ થઈ ગયા છે. હવે શહેરમાં મોટા જગ્યામાં વોર્ડ ઓફિસીસ, ઝોનલ ઓફિસીસ, પબ્લિક ઇન્ટરેક્શન સ્પેસીસ, જેથી કરીને મોલ્સ છે, પ્રાઇવેટ મોલ્સ છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, મોટાભાગમાં પબ્લિક ઇન્ટરેક્શન થતું હોય આવા જગ્યામાં ફ્રી રોપા વિતરણ માટે પણ અમે પ્લાનિંગ કરી છે, જેથી કરીને બીએમસીની કેનપી મૂકીને રોપા વિતરણ પબ્લિક માટે કરવાનું પણ સૂચના આપી છે. સ્થાનિક લેવલમાં એ વિતરણ થાય તો પબ્લિકમાં મેક્સિમમ ટુ મેક્સિમમ પબ્લિકને ઝાડો અને વાવેતર કરવા માટે એ રોપા પહોંચી શકે. સાથે ડ્રેનેજનું કામગીરીમાં પણ અત્યારે જે પણ કામો ચાલી રહ્યા છે એનું પણ ફાસ્ટ વહેલા તકે પૂરું કરવા માટે સૂચના આપી છે. જે પણ કામોમાં પેન્ડન્સી છે એ પણ વહેલા તકે પૂરું કરીને સીવર લાઇન સાથે અટેચ કરવાનું પણ સૂચના આપી છે. હેરિટેજમાં માંડવીનું કામ પણ એ લોકોએ શરૂ કરી દીધી છે, અને નેક્સ્ટ લાલકોટમાં પણ જે કામ પ્રગતિ હેઠળ છે. ચોમાસાના કારણે જે પેસ્ટિંગની કામ હશે એમાં ડિલે થતું હશે, પણ એ પણ અત્યારે શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી આવાસનું ખાસ કરીને દેનામાં જે વડોદરા મહાનગરપાલિકાનો એરિયા છે ત્યાં મલ્ટિપલ હાઉસિંગ થઈ શકે કે કેમ એ પણ એક્સપ્લોર કરવાનું કીધું છે. હવે આ 30,000 મકાનોની અમે પ્લાનિંગ કર્યા છે, એમાં લગભગ 12 ડીપીઆર રાજ્ય સરકારમાં પહોંચી ગયું છે. હવે 3 ડીપીઆર અમે મોકલી રહ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં મોટા પ્લોટ્સ જે હાઉસિંગ માટે રિઝર્વ છે ત્યાં હાઉસિંગ ફોર ઓલ સ્કીમ બની શકે એમ છે. પીવાના પાણીમાં હજુ કન્ટામિનેશનનું મોટાભાગના ઇસ્યુઝ પતી ગયું છે એવું મને જણાવવામાં આવ્યું છે. છતાં પણ વોર્ડ નંબર 13, 14, 15 અને 7 નંબર, 8 નંબરમાં જે ઇસ્યુઝ હતા એ બધું પૂરું કરવા માટે અને નિરાકરણ જાતે ત્યાં સ્થાનિક લેવલના સ્થાનિક પદાધિકારીઓ પબ્લિક સાથે રહીને એ બધા કામ નિકાલ કરવા માટે એમને અત્યારે સૂચના આપી છે. આપણે આશા રાખીએ કે વહેલા તકે આ બધું કામ પૂરું થાય અને પ્રશ્નથી પાણી આપી શકે. જે લાઇન જોડાણનું કામગીરી બાકી છે 125 MLDનું એ પણ કામ શરૂ થઈ ગઈ છે, પણ તે તો પાણી સીપેજનું કામ છે. પણ એ લોકોએ ટીમે મને કીધું છે કે વિધિન આ મંથ એન્ડ સુધી આ પણ કામ પૂરું કરશું, જેથી કરીને આપણે 50 MLD પાણી આ સિટીમાં લાવી શકાય. આવનારા દિવસોમાં લેક્સના જે ડેવલપમેન્ટ અને રીડેવલપમેન્ટ અને શુદ્ધિકરણ માટે પણ અલગ અલગ એજન્સીસને નક્કી કરવામાં આવી છે. એના દ્વારા લેક રીડેવલપમેન્ટનું પણ કામગીરી પ્રગતિ હેઠળ છે ફ્યુચરિસ્ટિકમાં. આવનારા દિવસમાં વધારે પબ્લિક આની ઉપયોગ કરી શકાય એ રીતનું ડેવલપમેન્ટો ત્યાં લાવવા માટે નાના સ્ટોલ્સ યા અમૂલ પાર્લર યા ફૂડ સ્ટોલ્સ લાવવા માટે કીધું છે. અમારા ગાર્ડન્સમાં પણ લોકો જાય છે, પણ ત્યાં પીવાના પાણી અથવા ચા માટે કંઈ વ્યવસ્થા નથી, એટલે પણ એ પણ રેગ્યુલેટેડ કરવા માંગીએ છીએ, જેથી કરીને વીએમસીનું ઇન્કમ પણ આવે અને પબ્લિક પાસે પણ સુવિધા આપી શકાય એ રીતનું તૈયારીઓ કરી રહ્યા છે. ડાર્ક સ્પોટ્સ અત્યારે ચોમાસા છે એટલે સાંજે પણ વહેલા તકે અંધેરા આવી જાય છે, એટલે જે પણ ડાર્ક સ્પોટ છે એ બધામાં લાઇટિંગ કરવા માટે પહેલાંથી સૂચના આપી છે. લગભગ 38 સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે અને ઓલમોસ્ટ 300+ લાઇટ્સ આના માટે એ લોકો આયોજન કરી રહ્યા છે સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ દ્વારા. એ પણ વહેલા તકે પૂરું કરવા માટે નક્કી કર્યું છે. વિશ્વામિત્રીની સાઈડમાં ઝાડ વાવેતરનું કામગીરી કન્ટિન્યુ છે. સિટીની અંદર પણ મલ્ટિપલ સ્પોટ્સમાં જે દબાણો છે આ દબાણો બધું દૂર કરીને મિયાવાકી ફોરેસ્ટ અથવા ગાર્ડન્સ કરીને સિટીમાં ગ્રીનરી વધારવા માટે અત્યારનો સમય છે એ કરવાનું પ્લાનિંગ કર્યું છે. પાર્કિંગના લીધે જે સમસ્યા આવે છે સુપ્રીમ કોર્ટનો પણ આદેશ આવી ગયો છે કે ફૂટપાથને ફ્રી કરવું જોઈએ લોકોને ચાલવા માટે, પાર્કિંગ માટે નથી, અને ફૂટપાથને ક્લીન કરવાની એ કામગીરી પણ કન્ટિન્યુ રહેશે. અને ત્યાં આડેધડ પાર્કિંગ ના થાય એના માટે બોલીવાર્ડ્સ પર લગાવવાનું કામગીરી પ્રગતિ હેઠળ છે. આવનારા દિવસોમાં ટેન્ડરિંગ કરીને આખા સિટી માટે ARC કરીશું. અને જે રીતનું પેડેસ્ટ્રીયન ક્રોસિંગ્સ અને ટ્રાફિક્સ માટે પણ જે વ્હાઇટ પેઇન્ટ માર્કિંગ્સ છે એને પણ વધારે ફાસ્ટ કરવા માટે કીધું છે. CND બેઝ આપણા માટે એક મોટું સમસ્યા સિટીમાં થઈ રહ્યા છે. અમુક વિસ્તારમાં વોર્ડ્સમાં જોશો તો રોડની સાઈડમાં જ કાટમાળ ઉતારીને લોકો આવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એના ઉપર દંડનીય પ્રક્રિયા કાર્યવાહી કરવા માટે આજે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, આસિસ્ટન્ટ કમિશનર, સોલિડ વેસ્ટના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ તમામને સૂચના આપી છે. અને CND વેસ્ટ બાબતમાં CND વેસ્ટનું એજન્સીનો નંબર પણ મેક્સિમમ ટુ મેક્સિમમ પબ્લિકને મળે એ બાબતની સૂચના આપી છે. સાથે પાણીનું નવું સ્ત્રોત સિંદરોટ માટે 150 MLD નવું બનાવવા માટે ડિઝાઇન ફેઝમાં આવી ગયું છે. અને ઈસ્ટમાં આપણે ટીમ્બી અને નિમેટા
અને સાથે સાથે આજુબાજુમાં કેવી રીતે સ્ત્રોત વધારી શકાય એ બાબતનો અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેઇનલી પ્લાન્ટેશન્સ ઉપર ફોકસ છે, સ્વચ્છતા ઉપર ફોકસ છે અને પાર્કિંગ અને આવનારા દિવસમાં સ્ટ્રીટ ઉપર જે ઇસ્યુઝ છે એને પણ સોર્ટ આઉટ કરવા માટે જે સુપ્રીમ કોર્ટના આદેશ આવ્યો છે એના ઉપર ફોકસ રાખીશું. મેઇનલી ચોમાસા દરમિયાન રોડમાં વોટર લોગિંગ જેટલું થાય મિનિમમ 4 કલાક, 8 કલાક, 12 કલાક, 24 કલાકનો મેં અલગ અલગ કેટેગરાઇઝ કર્યું છે. આ પાણી ઉતરે એના માટે વ્યવસ્થા કરવા માટે કીધું છે. અને ભૂખી ખાસ અને રૂપારેલ ખાસ અને મહાનગર ખાસમાં જે સફાઈ માટે જે મશીન ઉતારવાની હતી એ મશીન પણ ટૂંકા સમયમાં આવી જવાના છે એવું જણાવવામાં આવ્યું છે. એટલે ટૂંકા સમયમાં આ પોકલેન મશીન અને આ ડ્રેજિંગ મશીન જે અંદર મૂકીને ક્લીન કરવાનું છે, જેમાં બેઝિકલી પ્લાસ્ટિક બોટલ બધું અટકી જાય છે, એ બધું શરૂ કરવાના છે. હવે એ પણ સૂચના આપી છે કે CSR અથવા આપણા પદ્ધતિથી જે નદી નાળાઓમાંથી વહેણમાં નીકળે છે ગંદકી અને પ્લાસ્ટિક્સ બધાને સ્ક્રીન કરવા માટે નેટ અથવા મેશ બ્રિજની બાજુમાં મૂકીને આ બધા કેચ કલેક્ટ કરવાનું પણ કીધું છે, જેથી કરીને ફ્યુચરમાં કોઈ જગ્યામાં ક્લોગિંગ ના થાય એ બાબતની તૈયારીઓ અને સૂચનાઓ આપવામાં આવી છે. ડિલેપિટેડ બિલ્ડિંગ્સ માટે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત અમે લગભગ 1800 પ્લસ બિલ્ડિંગ્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા. સાથે સાથે 400 પ્લસ લોકોને સ્થળાંતર પણ કર્યા. બાકીના જેટલા લગભગ 1200 છે એ બધાની નોટિસ પણ ઇસ્યુ કરી દીધી છે. પણ આમાં જોખમી હોય તો એને વધુ દૂર કરવા માટે અમે વોર્ડ લેવલથી અને ઝોન લેવલથી કન્વિન્સ પણ કરી રહ્યા છે. ધીરે ધીરે લોકો નીકળવા માંડે છે, પણ જે ના નીકળતા હોય એને પણ મહેનત કરીને અમે કન્વિન્સ કરી રહ્યા છે. પણ જોખમી તો છે જ અને આ લોકોની પોતાની જવાબદારી છે, કારણ કે અમારા તરફથી તો નોટિસ ઇસ્યુ કરવામાં આવી ગયું છે. આવનારા દિવસોમાં ડેન્જરસ સ્ટ્રક્ચર્સમાં જે ઇલીગલ હોર્ડિંગ્સ પણ ઘણા બધા લોકો લગાવ્યા છે સિટીમાં, એના ઉપર પણ કડક કાર્યવાહી કરીશું. અમે અત્યારે સર્વે પણ શરૂ કરી દીધા છે. જે પણ ઇલીગલ સ્ટ્રક્ચર્સ ઉપર હોર્ડિંગ્સ લગાવ્યા છે, જે પણ રેવન્યુ નથી આપતા, GDCR ગાઈડલાઇનની બહાર જઈને પણ ઇલીગલી લગાવ્યા છે ડેન્જરસ સ્ટ્રક્ચર્સને, તમામ સ્ટ્રક્ચર્સને કાઢવા માટે અમે નક્કી કરી દીધું છે. આવનારા દિવસોમાં ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ એના ઉપર પણ કાર્યવાહી કરશે. ઉપલેટા વોર્ડ નંબર 3માં આદર્શ સર્કલના મુખ્ય રોડ પર વરસાદી ખાડા અને ભૂવાઓનું આધુનિક મશીનરીથી સિમેન્ટ કોન્ક્રીટ કરવામાં આવ્યા. ઉપલેટામાં શહેરમાં હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હોવાને કારણે વિવિધ મુખ્ય માર્ગો અને રસ્તા વચ્ચે ખોદાણ કરવામાં આવ્યું હતું. એકધારા વરસાદને કારણે રસ્તા વચ્ચે ખોદાયેલી જગ્યાએ મોટા ભૂવાઓ તથા ખાડાઓ પડ્યા હતા, જેને કારણે અહીંના રહેવાસીઓ, વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ પડતી હતી અને અકસ્માતનો પણ ભય રહેતો હતો. તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ નગરપાલિકાના સદસ્ય મહેશભાઈ સુવા અને જયેશભાઈ ત્રિવેદી દ્વારા તંત્ર તથા GUDCના સ્ટાફને રજૂઆત કરતા જનતાની સુખાકારી અને અકસ્માત ન થાય તે માટે સ્ટાફ તરત જ એક્શન મોડમાં આવી ગયો હતો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સમય ન બગડે અને તાત્કાલિકના ધોરણે સિમેન્ટ ક્રોકેટ અને મિક્સર મશીનરી સાથે સ્ટાફને તાત્કાલિક રવાના કરી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. ત્યારે નગરપાલિકાના સદસ્ય વિક્રમસિંહ સોલંકી, ચેતનભાઈ કાલરિયા, મયુરભાઈ વાઘેલા, રાજુભાઈ કારાવડિયા, ઉપલેટા શહેર યુવા ભાજપના મૌનિક વ્યાસ, બિલ્ડર આશીષભાઈ સોલંકી, ઉપપ્રમુખ યોગેશ ગોરસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના સદસ્યોની પ્રશંસનીય કામગીરીને લોકોએ આવકારી હતી. નમસ્કાર, જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ. ઉપલેટામાં અતિ ભારે વરસાદના કારણે હમણાં ભૂગર્ભ ગટરના કામમાં પુષ્કળ પ્રમાણમાં ખાડા પડી ગયા હતા. ત્યારે વોર્ડ નંબર 3માં અમારા જાગૃત સદસ્ય, યુવા સદસ્ય મહેશભાઈ સુવાને ખ્યાલ આવતા તાત્કાલિક યુદ્ધના ધોરણે જલારામ ડેરી સામેના ખાંચામાં તાત્કાલિક મશીન બોલાવી અને જે ખાડા પડી ગયા હતા તેમાં સિમેન્ટ કોન્ક્રીટ કરી આપેલ છે. આ તબક્કે ઉપલેટા નગરપાલિકાના સદસ્ય મયુરભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, ચેતનભાઈ કાલરિયા તેમજ અમારા ગોરસિયાભાઈ છે, જિલ્લા ભાજપના હમણાં અમારા તાલુકા ઉપલેટા શહેર ભાજપ ઉપપ્રમુખ આશીષભાઈ સોલંકી અને ઉપલેટા યુવા અગ્રણી અને યુવા મોરચાના કારોબારી સભ્ય મલિકભાઈ વ્યાસ હાજર રહ્યા હતા અને આ મયુરભાઈ વાઘેલા પણ હાજર રહ્યા અને આ તબક્કે રહેવાસીઓ લોકોએ ખૂબ જ સંતોષ અનુભવ્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો. જંબુસરના કણ ગામમાં સ્મશાનમાં શેડ ન હોવાથી રાઠોડ સમાજ પરેશાન. ચોમાસામાં અંતિમ સંસ્કાર માટે ભારે મુશ્કેલી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કણ ગામમાં મૂળભૂત સુવિધાઓના અભાવે ગ્રામજનોએ હાલાકી ભોગવવી પડી રહી છે.
ગામના રાઠોડ સમાજમાં સ્મશાનમાં હજુ સુધી અંતિમ સંસ્કાર માટેનો શેડ બનાવવામાં આવ્યો નથી. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી ધોધમાર વરસાદ વચ્ચે ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા ભારે આકરા સાબિત થઈ રહ્યા છે. વરસાદના કારણે મૃતદેહના અગ્નિ સંસ્કાર કે વિધિ કરવામાં સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને પગલે સમગ્ર રાઠોડ સમાજમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપ્યો છે. રાઠોડ સમાજના આગેવાનો અને ગામજનોએ તંત્રને ઉગ્ર રજૂઆત કરી છે કે કણ ગામના સ્મશાનમાં વહેલી તકે પાકા શેડનું નિર્માણ કરવામાં આવે, જેથી લોકોને આ ચોમાસામાં મુશ્કેલી ન વેઠવી પડે. કનગામનો બલવંત રાઠોડ કનગામનો રહેવાસી છું. મારું એક દુઃખભરી વાત લઈને આજે આવ્યો છું કે મારા સમાજની અંદર જો ખરેખર તકરારો ચાલતી હોય, કેવી તકરારોને તક લઈને હું તમને આજે વાત કરીશ કે જે મારા સંસ્થાની અંદર તમે પાછળ જોઈ રહ્યા છો કે અંતિમ યાત્રા ચાલી રહી છે. અંતિમ યાત્રાની હું એક જ વસ્તુ કહી રહ્યો છું કે કેવી વાત કે આજે હું બે હાથ જોડીને પંચાયતને, તાલુકા પંચાયતને કે સરપંચશ્રીને એક જ નિવેદન કરીશ કે અમારા ગામમાં વહેલી તકે કોઈક બંગલીની વ્યવસ્થા કરવામાં આવે, કે અમારા ગામમાં કોઈ બંગલી ના હોવા છતાં બી આ જે સ્મશાન યાત્રા છે ત્યારે વરસાદનો માહોલ છે. વરસાદની અંદર જો ખોદવું મુશ્કેલીનું કામ છે, ખોદવું કે ખોદીને મતોડું કાઢવું કોઈના હાથમાં છે નહીં. પણ અત્યારે આ જો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ સ્મશાન યાત્રા છે. એની અંદર મેં લાકડા ભેગા કરીને એક પાર્ટીને જે અગ્નિ સંસ્કાર કરાવ્યો છે. એની અંદર હું એવું કહેવા માગું છું કે સરપંચશ્રીને, કે અમારા ગામના તાલુકા પંચાયતને, કે અમારા ગામના જિલ્લા પંચાયતને હું એક જ વિનંતી કરીશ કે અમારા ગામમાં વહેલી તકે અમારા સ્મશાન રાઠોડવાસની અંદર, કનગામ રાઠોડવાસ નવી નગરીની અંદર અમારા સ્મશાનના અંદર એક બંગલી બનાવવામાં આવે. સરકારને એક જ નિવેદન છે કે ખરેખર અમારા ગામમાં બંગલી બનાવવામાં આવે અને બંગલી વહેલી તકે બનવી જોઈએ, કારણ કે અમારા ચોમાસાની અંદર ચોમાસાનો ઋતુ ચાલે છે. આની અંદર જો કોઈક મોટી કે કોઈ દુર્ઘટના કે કોઈ મોટો વરસાદ કે કોઈક તમે સમજો કે મોટી વરસાદ પડ્યો, કોઈ લેર આવી તો આની અંદર અમારો સમાજ કહી જશે. એની અંદર હું તમને એક જ હું બલવંત રાઠોડ જંબુસર કનગામથી છું. એક ભાવભર્યું વિનંતી કરું છું કે આ વહેલી તકે અમારું નિવેદન હું તમને પાઠવું છું કે બંગલી કનગામની અંદર રાઠોડવાસની અંદર બને. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.